ઘાઘા થઈ જાવ ને, હે તરત દીકરાને કહું પેલા તું આને હરખું કર, પછી તું બીજું કામ કરજે, તારા 100 કામ પડતા મૂકી દે. કયો ને મારો કહેવાનો મણીબેન ભાવ ઈ છે બધાયને, તમને તો ખાલી નિમિત્ત બનાવ્યા છે કે તમારા દીકરાના દીકરીને, તમારા દીકરાના દીકરાને જેટલો તમે પ્રેમ કરો છો ને એટલો સમાજના લોકોને, સોસાયટીના લોકોને, આડોશી પાડોશીને, ભગવાનને પ્રેમ કરવા મળો ને એટલે ભક્તિ પરિપૂર્ણ થઈ ગઈ. આ ભક્તિનો છેલ્લો માર્ગ મેં બતાવ્યો છે. પણ આપણે ભેદ રાખ્યું છે, ઘરની અંદર એ ભેદ રાખ્યું છે. દેરાણી જેઠાણી હોય, બેયના બાળક હોય, જેઠાણી એના દેરાણીના દીકરાને અડધો પેંડો આપશે અને પોતાના દીકરાને આખો પેંડો આપશે. જો ઘરની અંદર આટલો ભેદ રાખતા હોય તો આડોશી પાડોશીમાં તો આપણે શું ન રાખી શકીએ? એટલે બધાએ અરે એક હરખો ભાવ રાખો. આ ભક્તિ છે બહેનો ભાઈઓ. હા, આપણે બધાએ પરમાત્માના સંતાન છીએ. મારા શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે. પૂતના ઝેર લઈને આવી તોય પૂતનાને બહેનો ભાઈઓ મારા કનૈયાએ પ્રેમ કર્યો છે. આ બાલકૃષ્ણની લીલાનું રહસ્ય બતાવું છું. બધાને પ્રેમ કરતા થઈ જાઓ. તમને ગાળ દે, તમારું નુકસાન કરે, તમારું અહિત કરે, તમારી નિંદા કરે, એને તમે પ્રેમ કરો તો મારો કનૈયો તમને વધારે પ્રેમ કરશે. તો તમારી ભક્તિ સફળ થાય. આ ભક્તિ છે. પછી યશોદાજી ગોપીઓ સાથે વાતો કરવામાં તન્મય થયા, પણ લાલાને આ ઠીક લાગ્યું નહીં. લાલાને થયું કે આજ થોડીક ગમ્મત કરું. લાલો રડે છે પરંતુ માં સાંભળતી નથી. રડતા રડતા લાલો પગ ઊંચા કરે. લાલાએ નજર ઉપર કરી જોયું કે શકટાસુર રાક્ષસ બેઠો. પૂતનાનો ભાઈ શકટાસુર પૂતનાનું વેર લેવા આવ્યો. લાલો મનમાં બોલે કે કંસ મામાએ આ નવું રમકડું મોકલું. લાલો વિચાર કરે કે કંસ એ મારા મામા માટે રમકડા તો માં જ મોકલે ને. કંસ મામા રમકડા મોકલે અને લાલો તે એક એકને તોડી નાખે, ફોડી નાખે. રમતા રમતા બહેનો બાળકો ઘોડિયામાં પગ ઊંચા કરતા હોય, લાલાએ પણ પગ ઊંચો કરી અને શકટાસુરને લાત મારી અને ગાડાને ઊંધું પાડ્યું અને ગાડા નીચે શકટાસુર ચેપાઈને મરી ગયો. બોલો બાલકૃષ્ણલાલ કી. હવે લાલાનું પારણું જ્યાં છે બહેનો ભાઈઓ, ત્યાં નાના નાના બાળકો ત્યાં રમે છે. અને આ બાળકો જોઈ આ દ્રશ્ય અને ગાવા લાગ્યા. બાળકોને તો શું એની મસ્તીમાં હોય બધા. લાલાએ લાત મારી, ગાડું ઊંધું પાડું, દહીં દૂધ ઢોળાણા, લાલાએ રાક્ષસ મારું. હવે આ ગાતા ગાતા પાછા યશોદામાં જ્યાં ગોપીઓનું સન્માન કરે ને ત્યાં ગયા. ગાવાનું બંધ નથી, ગાવાનું શરૂ. લાલાએ લાત મારી, ગાડું ઊંધું પાડું, દહીં દૂધ ઢોળાણા, લાલાએ લાત માર્યું. યશોદા માને વિશ્વાસ આવતો નથી કે આવડું મોટું ગાડું લાલો કઈ રીતે અધર કરી શકે. યશોદા માં બાળકોને પૂછે છે કે એલિયાઓ જૂઠું બોલો છો ને. બાળકો પાછા ગાવા લાગ્યા. નામ અમે નજરે જોઈ આવ્યા, લાલાએ લાત મારી, લાલાએ રાક્ષસ માર્યો. પછી યશોદા
જ્યાં લાલાનું પારણું ત્યાં દોડતા ગયા અને જોયું તો બધુંય રેલમ છેલમ હતું. યશોદાને ચિંતા થવા લાગી. અરે લાલા, હું તો ઉત્સવમાં તને ભૂલી ગઈ. અને લાલાને ઉઠાવીને છાતી સરખો ચાપે છે. બહેનો, ભાઈઓ, હવે આનું ભાવાર્થ બતાવું છું, ધ્યાન દઈને સાંભળજો. હા, તમે પણ શ્રી કૃષ્ણને ગાડા નીચે રાખશો ને તો તમારું ગાડું પણ ઊંધું વળી જશે. તમને બધાને કહું છું, યુવા દીકરી અને યુવા દીકરાઓને, જે વસ્તુ મુખ્ય હોય તેને ગાડાની ઉપર રાખો અને ગૌણ વસ્તુને નીચે રાખવાની. જેના જીવનમાં મોટર, બંગલા, સોનું, ચાંદી, કપડા, મનોરંજન અને સુખનું મહત્વ છે અને પરમાત્મા ગૌણ છે ને, એના ગાડા આ જગતની અંદર ઊંધા જ વળવાના. એમાં હું આશ્ચર્ય. એ ગોષ આશ્રમી ગાડું છે. પતિ પત્ની ગાડાના બે પૈડા છે. આ ગાડા ઉપર શ્રી કૃષ્ણને પધરાવો. આ ગાડા જીવન રથના સારથી શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થમાં પહેલો ધર્મ છે અને છેલ્લો મોક્ષ છે. અર્થ એટલે આ બધી સગવડતા, ગાડી, બંગલો, ફ્રીજ, હરવું ફરવું, ખાવું, આ બધી સગવડતા, એને તમે મર્યાદિત રાખો. અને મોક્ષ, આ બેયને વચમાં રાખ્યા છે. અર્થ અને કામ મુખ્ય નથી, પણ ધર્મ મુખ્ય છે. ધર્મ જ તમને મોક્ષ અપાવશે, ધર્મ જ તમને સુખ અપાવશે. પણ ધર્મ તમારે સાચો જાણવો હોય તો રોજ ક્યાંક કથા થતી હોય ત્યાં જાઓ, ટીવીમાં કથા સાંભળો તો તમને ખબર પડશે. પણ અત્યારે ઘણા લોકો કથામાં આવતા જ નથી, કોઈ નો આવે. દાખલા તરીકે અહીંયા જ કથા બેઠી છે. હવે મણીબેનના કોઈ બેનપણી હોય એટલે એમ કે આવજો ને કથામાં. હે, આવ્યા છે, સારું કહેવાય, સારું કહેવાય. નકર ઘણાય નથી આવતા. ઘણાયના ભાઈબંધ હોય એમ કે ભાઈ અમારા સ્વાતિ પાર્કમાં કથા બેઠી છે, આવજો ને. એમ કે હું બુધવારે આવીશ. આખો બુધવાર વયો જાય અને રાત પડે તોય દેખાય નહીં. પછી ભાઈ કે તમે કહેતા હતા ને બુધવાર આવીશ, એ કે હું કથામાં તો આવતો તો તા બાબલો રોવા મળ્યો એટલે બાબલાની માએ એમ કીધું કે બાળકને રડાવીને કાંઈ કથામાં જવાય નહીં, એ કાંઈ સારું નહીં, એ કાંઈ કથા એ કે પોગે નહીં. એટલે હું ન આવ્યો. એટલે ભાઈ પછી પૂછ્યું તો તમે પછી હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે ને? ના ના, કે બુધવાર હતો, પછી નવરો હતો, ટીવીમાં પિક્ચર સારા આવતા, 3-4 પિક્ચર જોઈ લીધા. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભક્તિ કરવાથી તન મનને આરામ મળે, તન મન શુદ્ધ થાય. એ બહુ ખાવાથી, બહુ રખડવાથી, બહુ ટીવી જોવાથી, બહુ મોબાઈલનો ખોટો ઉપયોગ કરવાથી મન બગડે, તન બગડે. અને કથાનો એકાદો શબ્દ બહેનો ભાઈઓ હૃદયમાં લાગી જાય ને તો જીવન સુધરે અને પરમાત્મા ચિત્તમાં પોરવાય. આ જ સાચો પ્રસાદ છે. પરમાત્મા ચિત્તમાં પોરવાય, એકાદો શબ્દ આપણા ચિત્તમાં લાગી જાય ને, આ સાચો પ્રસાદ છે. હા બહેનો ભાઈઓ, કહેવાનો ભાવાર્થ એ છે કે સક્તાસુરની લીલાનું અર્થ બતાવું છું કે તમારું શરીર, તમારા હાથ, કાન, આંખો ભલે તમારું રસોડાનું કામ કરે, ભાઈઓનું શરીર ભલે કારખાનામાં ધંધામાં કામ કરે, પણ મન, બુદ્ધિ અને ચિત્ત ઈ તમારા શ્રી કૃષ્ણની અંદર રાખો. આ ભક્તિ છે. હા, તમારા ઘરની અંદર બહેનો ભાઈઓ વિશ્વની બધી સજાવટ રાખો, પણ તમારા હૃદયની અંદર, મનની અંદર મારા પરમાત્મા શ્રી કૃષ્ણને રાખો. કોઈ દી વાસના જાગે જ નહીં, કોઈ દી નો જાગે. હવે સક્તાસુરની લીલા એ બતાવે છે બહેનો ભાઈઓ કે સક્તાસુરનો વધ કર્યો ત્યારે મારા શ્રી કૃષ્ણની ઉંમર કેટલી હતી? 108 દિવસના હતા. આનો ભાવ એ બતાવું છું બહેનો ભાઈઓ કે આપણા
છાતી ઉપર કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, નિંદા આ બધાય ચડી બેસે ત્યારે 108 મણકાની માળા લેવાની અને મણકે મણકે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરશો તો સક્તાસુર આપણું કાંઈ બગાડી નહીં શકે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, નિંદા આપણું કાંઈ બગાડી નહીં શકે. આ તો સક્તાસુર લીલાનું રહસ્ય. હવે બહેનોને મારી વિનંતી કે આગળ ખૂબ જગ્યા છે, બધાય બહેનો ઊભા થઈ જાઓ અને આગળ આવો એટલે કોકને પાછળ બેહવું હોય તો બેહી શકે. ઊભા થઈ જાઓ બધા, સારું પાથરેલમાં જ બેહોશ બધા. હલો ઊભા થઈ જાઓ. હાલો મણીબેન તમે શરૂ કરો એટલે વાહ બીજા આવે. હલો બધા વાહ બિચારા બેનો આવી સંકોચમાં મૂંઝાઈશ કે કરવું શું આપણે, એ કે અહીંયા જગ્યા જ નથી. શું ટાઈમ થયો હે? બેસી જાઓ બધા નિરાંતે. ત્યાર પછી બહેનો ભાઈઓ ભગવાનની તૃણાવતનો વધ એનું દર્શન. એક દિવસ યશોદાજી લાલાને દહુરાવતા હતા અને રમાડતા રમાડતા લાલાનું બહેનો ભાઈઓ વજન વધી ગયું. એટલું વજન વધી ગયું, એટલું વજન વધી ગયું કે યશોદાજી લાલાને ત્યાં મૂકી અને ઘરના કામમાં લાગી ગયા. તે જ સમયે તૃણાવત નામનો રાક્ષસ વિટોળિયાનું રૂપ લઈને આવ્યો અને લાલાને ઉઠાવી અને આકાશમાં ચડી ગયો. પરમાત્મા એવા ભારે બની ગયા કે તૃણાવત પરમાત્માને જાલી રાખી શક્યો નહીં. પરમાત્માએ તૃણાવતને એવો પછાડ્યો કે તૃણાવતના પ્રાણ ઉડી ગયા. બોલો બાલ કૃષ્ણલાલ કી. આવો બહેનો ભાઈઓ તૃણાવતનો ભાવ બતાવું. તૃણાવત એટલે રજોગુણ. કામ, ક્રોધ એ રજોગુણના પુત્ર. રજોગુણ મનમાં આવે એટલે મન ચંચળ થાય. બુદ્ધિ પરમાત્માથી વિખૂટી થાય ત્યારે તૃણાવત આવ્યો એમ માનવાનું. સંસારનું સૌંદર્ય નિહાળવામાં સુખ લાગે એટલે આંખમાં તૃણાવત બેઠો છે એમ માનવાનું. પછી પરમાત્મા દેખાતા બંધ થઈ જાય. ત્યાર પછી મુખમાં બ્રહ્માંડના દર્શન. એક દિવસ યશોદાજી લાલાને ધવરાવતા લાલાનું સુંદર મુખને નિહાળે. યશોદામાનો પ્રેમ એવો ત્યારે પરમાત્મા ખૂબ ધાવે. યશોદામાને ચિંતા થાય કે વધારે ધાવશે તો લાલાને અપચો થશે. ત્યારે પરમાત્મા કહે, માં હું બહુ ધાવું છું પણ તારું દૂધ હું એકલો પીતો નથી. મારા મુખમાં રહેલું સમગ્ર વિશ્વ તેનું પાન કરી રહ્યું. હવે તેવામાં લાલાને બંગાસુ આવ્યું અને લાલાએ મુખ ઉગાડ્યું અને યશોદાને એ મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. બોલો જગતના અધિપતિ વિષ્ણુ નારાયણ ભગવાનની. બહેનો ભાઈઓ લાલો યશોદાને કહે કે માં તું મને એકલાને દૂધ પાતી નથી પણ આખા વિશ્વને તું પલીપાલ કરાવશ. ખરેખર બહેનો ભાઈઓ મારો પરમાત્મા વિષ્ણુ નારાયણ શ્રી કૃષ્ણ આખા જગતનું પાલન પોષણ કરે છે. આખા જગતનું. આપણે ઘઉંનો દાણો બહેનો ભાઈઓ વાવી છીએ. કોઈ અંદરથી ધક્કો મારવા ગયું કે બહાર નીકળ બહાર નીકળ. હે આ વરસાદનો સમય થાય છે, કોઈ ત્યાં પાણીના ટાંકા ભરવા ગયું, કોઈ ચોમાહું આવે ને સ્વિચ પાડવા ગયું. આ અત્યારે દનૈયા મારો વાલો પકાવે છે. આ કોણ? આ બધી પરમાત્મા મારું તમારું પોષણ કરે છે. આ તો
આનો ભાવ બહેનો ભાઈઓ. છતાંય આ જગતના લોકો કહેશે કે જગતમાં ભગવાન નથી. તો એના દાદા સૂર્યનારાયણની રોજ સ્વિચ પાડવા જતા હશે, એ એમ કહેશે ભગવાન નથી. હે, સૂર્યનારાયણ એના સમયે આ ધરતીને પ્રકાશ દેશે. આપણે ઉઠી કે ન ઉઠી, પણ સૂર્યનારાયણ એના સમયે આપણે બધાને પ્રકાશ દેશે. આ મોટા મોટો ચમત્કાર છે. આ પવન ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કોને ખબર છે? કેવો પંખો મારા વાલાએ મૂક્યો છે, તો વિચાર કરો. આ તમે રોજ આને ઠંડુ કરો છો, આ કથા મંડપને, પણ મારો પરમાત્મા બહેનો ભાઈઓ એક એવી ફુવારો માર દે ને આખા વિશ્વને ઠંડુ કરી દે. લૂ ક્યાં વહી જાય, ગરમારી ક્યાં વહી જાય, ખબર નહીં પડે. આ પરમાત્માની લીલા નહીં તો શું બહેનો ભાઈઓ? તોય દુનિયાના કે ભગવાન નથી, આવું બધા માને. ત્યાર પછી લાલાનું નામકરણ વિધિ. શું ટાઈમ થયો? 5:30 જેવું થયું. આવો હવે નામકરણનું દર્શન કરી. એકવાર ફરતા ફરતા ગર્ગાચાર્ય ગોકુળમાં આવે. ગર્ગાચાર્યજી જ્યોતિષ શાસ્ત્રમાં પહોંચેલા મહાપુરુષ છે. નંદબાબા ગર્ગાચાર્યનું સ્વાગત કરીને કહે કે મહારાજ, મારે ત્યાં ગડપણમાં બાળક આવ્યો, તેમનું નામ હજી પાડવામાં આવ્યું નથી. બધાએ તેને લાલાના નામથી બોલાવે છે. હવે આપ લાલાનું નામકરણ કરો. ગર્ગાચાર્ય કહે કે નામકરણ વિધિ એ ધાર્મિક સંસ્કાર છે, એમાં 6-7 કલાક જશે. અને ગામમાં તમારે બધાએ હારો સંબંધ છે, બધાને બોલાવા જશો તો એમાં સમય વયો જશે. ત્યારે નંદબાબા કહે કે મારે લૌકિક સંબંધને મહત્વ આપવું નથી, પણ ધાર્મિક સંસ્કારને મહત્વ આપવું છે. તમે ધાર્મિક વિધિ બરાબર કરો. અત્યારે ધાર્મિક વિધિ તો કોઈ કરવા દેતું નથી. વચમાં મોબાઈલ ને કેમેરા લાઈન ઊભા રહી જાય. લગ્ન વિધિ હોય, લ્યો કે ફોટામાં લગભગ 4 કલાક બગાડશે, પણ વિધિમાં નહીં બગાડે. ખાસ કરીને આ યુવા પેઢી, યુવા પેઢી. કાલે આ બાપુનું ઘર કેટલું આગું નથી ને, અહીંથી 5 મિનિટનો રસ્તો નથી, સેકન્ડનો રસ્તો નથી, પણ ફોટામાં 3 કલાક બગાડી. એટલે બાલકૃષ્ણને લાવવા લ્યો. અહીંયા આવી ગયા તોય જાણે કેમ બધા મીડિયામાં નોકરી કરતા હોય, યુટ્યુબમાં ફલાણમાં દીકડામાં ફોટા પાડી પાડીને 5 કલાક બગાડી નાખી. 5 કલાક બગાડી. બહુ ફોટા બહુ હારા નથી બહેનો ભાઈઓ, માપે રાખાય. એક બેનને તેટલો ફોટાનો શોખ, રોજ સવારે નવા કપડાં પહેરે ને તરત ફોટો પાડે, સેલ્ફી તરત પાડી તરત. પછી નવરા પડે ને એનો ફોટો જોયો. એને પતિદેવ કે તું ગાંડી થઈ ગઈ? કે ના ના, એ કે મારામાં કાંઈ ફેરફાર નથી, કે ઘણો ફેરફાર થયો મોબાઈલ આવ્યા પછી. કે આ શું કામ? અને એના જ ફોટા અંદર નીકળે, બોલો, બીજા કોઈના નહીં. મારા અંદાજથી કરોડ ઉપર ફોટા આવી છે. કે મોબાઈલ એન થઈ જાય કે બીજો લઈ લો, બાકી ફોટા તું રોજ પાડીશ. આને કોણ સમજાવે બહેનો? હે, માપે કરો ઉપયોગ મોબાઈલનો બહેનો ભાઈઓ. હા, બહુ આપણા રૂપને જોવાથી એ સારું નથી, અભિમાન આવે. હા, અભિમાન આવે. પછી ગર્ગાચાર્ય વિધિની શરૂઆત કરે છે. લાલાનું જન્મ નક્ષત્ર રોહિણી છે, તેથી તે દેવની સ્થાપના કરી, તે દેવની પૂજા કરી. પછી અગ્નિ પ્રગટ કરી હોમ શરૂ કરી. સોનાની સળીથી નામદેવની પૂજા કરી. અને આને તમારી ભાષામાં કહું તો આપણે છઠ્ઠા દિવસે જે છઠ્ઠીની વિધિ થાય ને એ કહેવામાં આવે. બરાબર, છઠ્ઠીની વિધિ. અને તમને બધાને કહું છું કે જ્યારે કોઈને ત્યાં બાળકનો જન્મ થયો હોય અને એનું નામકરણ કરો, છઠ્ઠી કરો, ત્યારે તમને કાંઈ વિધિ ન આવડે તો એક મંત્ર યાદ રાખજો. ઓમ હિમ છઠ્ઠી દેવીએ સ્વાહા.
આટલું બોલો એટલે છઠ્ઠી દેવી તમારા દીકરા કે દીકરીની લેખ લખવાની આવે છે. હો, અને આ છઠ્ઠી દેવી કોણ છે? ભગવાન શંકરની પુત્ર વધુ છે, કાર્તિક સ્વામીની ઘરવાળી. ભગવાન શંકરના જે દીકરા છે ને મોટા કાર્તિક સ્વામી, એના ધર્મપત્ની છે. આખો પરિવાર જ બધું સંભાળ્યું છે. એ કહી દો ભગવાન ભોળાનાથે. હો, તમને કહી દો. એવા દીકરીને ન ખબર એટલે હું એને થોડું ઘણું જ્ઞાન મળે, એને યાદ આવે, કાયમ આવે. એવા દીકરીઓ અત્યારની બહુ ધર્મમાં રુચિ રાખે છે કે આનું શું હશે, આનું શું હશે. ગર્ગાચાર્યની પરીક્ષાના હેતુથી રોહિણીની ગોદમાં લાલાને બેસાડવામાં આવે અને યશોદાજીની ગોદમાં બલરામને રાખ્યો. પણ ગર્ગાચાર્ય તો જ્યોતિષ શાસ્ત્રમાં પહોંચેલા મહાપુરુષ. ગર્ગાચાર્યજી કહે કે નંદ બાબા, આ રોહિણીની ગોદમાં જે બાળક છે તે તમારો દીકરો છે, અને તે રંગ બદલતો આવેલ એ વેળાએ એમણે શ્યામ વરણ ધારણ કરેલ તે બધાના મનને આકર્ષી લેશે, બધાને આનંદ આપશે. એમનું નામ કૃષ્ણ રાખો. બોલો કૃષ્ણ ભગવાનની. ગર્ગાચાર્ય આગળ કહે કે 5 ગ્રહો ઉચ્ચ ક્ષેત્રમાં ને 5 ગ્રહો સ્વર્ગ ક્ષેત્રમાં પડ્યા. જન્મ કુંડલીમાં 8 ગ્રહો બહુ સારા, પણ કીધું ને યશોદા માં બહુ ગભરાણા કે એવું તો મારા લાલાના ભવિષ્યમાં હું લખ્યું છે. ગર્ગાચાર્ય કહે કે રાહુ ગ્રહ ખરાબ પડ્યો છે, છતાંય કીધું ત્યારે યશોદા માં બહેનો ભાઈઓ શાંત થયા. છતાંય કે એમાં બીવા જેવું કાંઈ નથી. જેના 7મા સ્થાનમાં નીચે ક્ષેત્રમાં રાહુ હોય તો તે અનેક સ્ત્રીનો ધણી થાય. અને યશોદામાં રાજી થયા. માગો બાબા, તમારે જે જોઈ દક્ષિણા માગો. અને આમે બહેનો તમારા હૃદયની વાત કહું છું, માં હોય ને એ 2 વખત, સ્ત્રી 2 વખત રાજી થાય. એક એના બાળકને ધવરાવતી હોય ને ત્યારે એ માનો હરખ ન હમાય, અને બીજી વાર એ દીકરાની જાન જોડે ને ત્યારે એ માં હાથમાં ન રહે. 2 વખત બહુ હરખાય. પછી ભલે લગ્ન પરણીને આવે ને તરત બીજે દી જોદા થઈ જાય. અત્યારે નવી ફેશન આવી છે, બહુ સારું છે, એ રાખજો, વધારજો એ ફેશનને. બહુ સારી ફેશન લઈ આવ્યા છે. કોનાથી જુદું થવું? મા બાપે આખી જિંદગી દીકરાની પાછળ વિતાવી દીધી. એક ને એક દીકરો હોય અને એ દીકરો એમ કે બા હવે મને તમારે અરે ફાવતું નથી. લે કેવું કરુણા છે ને મોટી, કે મને ફાવતું નથી. એક દીકરીએ મોબાઈલમાં મેસેજ બહુ સારો લખ્યો હતો. એ કે આ સંસારના લોકો દીકરીઓને છૂટ આપે ને તો એના પિયરિયાના માવતરને દીકરીઓ ઘરે રાખી શકે ને તો ક્યાંય કે માવતર દુખી જ ન થાય. આવો મેસેજ લખ્યો તો દીકરીએ. પછી કોઈક દીકરાએ મેસેજ વાંચ્યો અને એનો સામો એને જવાબ લખ્યો. એ દીકરાએ બહુ સારો જવાબ લખ્યો. એ કે તમારા વિચાર તો બહુ ઊંચા છે, પણ જે દીકરીઓ સાસરે જાય અને પુત્રવધુ બને છે, એ પુત્રવધુ એની સાસુને અને એના સસરાને સગા માતા પિતા ગણવા મળે ને તો આખા જગતમાં ક્યાંય વૃદ્ધ આશ્રમ રહે જ નહીં. આ કરવાની જરૂર છે. માતા પિતાને જેટલું મહત્વ આપો ને એટલું સાસુ સસરાને મહત્વ એવા દીકરી અને દીકરાને આપવાની જરૂર છે. કોઈ દી વાંધો જ ન આવે. આ કરો. ગર્ગાચાર્ય આગળ કહે બાબા વધુ તો હું શું કહું. આ કનૈયો તો નારાયણ સમાન છે. નારાયણ મારા ઈષ્ટદેવ છે, અને કનૈયાના હાથી જે જે કાર્યો થશે એટલા જગતમાં એના નામ પડશે. એટલા એના નામ પડશે. બહેનો ભાઈઓ, ભગવાનનું
જેટલા કાર્ય ભગવાને કર્યા એટલા નામ પડ્યા છે. આની ઉપરથી ભાવ શું નીકળે કહું? ભગવાન એમ કહે છે, બહેનો ભાઈઓ, કે એવું તમે કર્મ કરો કે તમને ઈ કર્મથી લોકો ઓળખતા થઈ જાય. હવે આપણે એક એરિયામાં 100 વર્ષ રહેતા હોય અને કોઈ અજાણ્યો મહેમાન આવ્યો હોય, આખી સોસાયટી વીખી નાખી કે ફલાણા ભાઈ ક્યાં રહી, કે અમને નથી ખબર. વિચાર કરો, એ 100 વર્ષ ત્યાં કાઢ્યા, એ ધૂળમાં કાઢ્યા કહેવાય. પરમારથ એવું કરો બહેનો ભાઈઓ કે અજાણ્યો મહેમાન કદાચ એવો હોય ને રખડતો રખડતો, તો એ એમ કે હા ફલાણા ભાઈ ને હાલ્યો મૂકી જાવ. હું કાયમ કથામાં કહું છું, મને કિરણ સોસાયટીમાંથી એક વસ્તુ મળેલી. હા, એક માળી નિવૃત્ત થયા, દીકરા દીકરીઓના લગ્ન થઈ ગયા, એટલે માણીએ બહુ સત્કર્મ શરૂ કર્યા. રોજ માળી ગાયના કૂતરાના રોટલા કિરણ સોસાયટીમાં ડેલીએથી ઉઘરાઈ આવે અને પછી ગાય કૂતરાને કોઈને આપી દે. પછી એ બેનનું નામ, બહેનો ભાઈઓ, રોટલાવાળા બેન પડી ગયું. આને સત્કર્મ કહેવાય. આવું કર્મ કરો એટલે કોક તમને ઓળખતું થઈ જાય. એ માળી પાસે અહીંયા રહેવા આવ્યા છે. કોણ? શાંતાબા. પૂછો જો, શાંતાબા આ ત્યાં કરતા છે કે નથી? આજે જ નથી આવ્યા. આવું સત્કર્મ કરતા થઈ જાઓ, જગતના લોકો તમને ઓળખવા મળે. ત્યાર પછી બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણની માખણ ચોરી એનું દર્શન અને કનૈયા તેરી બાળ લીલા. હવે ગોકુળમાં એક નવી વહુ આવી હતી. આ વહુને કનૈયાના દર્શન કરવા માટે બહુ ઈચ્છા, પણ આ વહુની સાસુ, સાસુનું એવું ને એક વાત કહું તમને બધાને. એક બેનને સાસુ બનવાનો બહુ અબડખો. મૂળ હતું હું ખબર? એ બેનને જૂનું વેર લેવું હતું કે મારી સાસુએ મને વેર દીધું ને તો હું મારી પુત્ર વધુને વેર આપું. આ હાટું એને દીકરાના લગ્ન કરવાની ઈચ્છા. હવે ભગવાનની દયાથી દીકરાના લગ્ન થઈ ગયા અને એવા સુશીલ સંસ્કારિક વૈષ્ણવ ઘરની દીકરી આવી કે સાસુને ક્યાંય બહેનો ભાઈઓ બોલવાનો અવસર જ ન દે. સવારે 4 વાગે જાગે, કેટલી અને 4 વાગે જાગી અને સાસુ માં માટે ગરમ પાણી મૂકી દે, બ્રશ કરવાનું, કોલગેટ, ઓળિયું બધું તૈયાર રાખે, બ્રશ કરી લે, ઓળિયું કરી લે અને સાસુમાં માટે ઘરે જે ઠાકોરજીની સેવા પૂજા કરે એ બધી પૂજાની સામગ્રી તૈયાર રાખે. પૂજા કરીને નવરા થઈ જાય, સાસુમાં માટે સવારે ભાખરી, દહીં વઘારેલું, પલાળેલા ચણા વઘારે, આ બધો નાસ્તો તૈયાર રાખે, ચા પાણી, તે બધું. ચા પાણી કમ્પ્લીટ થઈ જાય એટલે સાસુને મંદિરે જવા માટે ઠેલી તૈયાર કરી દે. સાસુ મંદિરે જાય. થોડુંક શાંતિથી સાંભળજો, વચ્ચે વાતું ન કરશો પ્લીઝ, વિનંતી મારી બધાને. આવી આજ્ઞાકારી પુત્ર વધુ, ક્યાંય બોલવાનું સાસુને અવસર જ ન દે. અને આ સાસુ આ પુત્ર વધુ ભૂલ ક્યાં કરે ને બસ એ જ ગોતવાની આખો દિવસમાં એની દ્રષ્ટિ. હવે સાસુ મંદિરેથી આવ્યા અને એ સમયે પુત્ર વધુ બહેનો ભાઈઓ માખણ ઉતારતી હતી છાશમાંથી. એટલે પુત્ર વધુ પૂછ્યું, બા આ માખણ ક્યાં મૂકું? હું બોલી, બોલ તો બીજી વાર બોલ. આ શીખવાડ્યું તારી માવતરમાં, તારા પિતાએ તારા માએ. પતિનું નામ લેવાય, એના દીકરાનું નામ માખણ હતું. લઈશ બીજી વાર? બા મારી ભૂલ થઈ ગઈ, બીજી વાર હું હવે આ ભૂલ નહીં કરું. હાલ આજ વખતે જવા દઉં, બીજી વાર ધ્યાન રાખજે.
હવે બીજે દી સાસુને મંદિરે મોકલ્યા અને એ જ સમયે સાસુ મંદિરથી પાછા આવ્યા અને પુત્ર વધુ બહેનો ભાઈઓ માખણ ઉતારતી હતી છાશમાંથી. પુત્ર વધુએ પૂછ્યું, બા તમારો દીકરો છાશમાં તરે છે, ક્યાં મૂકું, શું કરવું? નામ લેવાય નહીં, નામ લે તો સાસુ ઉતેડી નાખે. અને આમે સાસુની વાત સાચી કે પતિદેવનું નામ ન લેવાય, ન લ્યો તો સારું. અત્યારની યુવા પેઢીને મારી વિનંતી, લેતા હોય તો બંધ કરી દે, નામ ન લેવાય. હવે આ પુત્ર વધુની સાસુ શ્રી કૃષ્ણના દર્શન કરવા જવા દેતી નથી. આજે આ નવી પુત્ર વધુ જળ ભરવા જાય, કનૈયાનું ચિંતન કરતા દેહનું ભાન ભૂલી જાય. હા, કનૈયાના કેશ વાકડિયા છે, મસ્તક ઉપર મોર પીછનો મુંગટ છે, હોઠ ઉપર વાંસળી છે. આમ ચિંતન કરતી કરતી આ ગોપી પાણી ભરતા જાય છે અને કનૈયો પાછળ આવીને સાડીનો છેડો પકડી અને ગોપી જોવે તો કનૈયાએ સાડી પકડી છે. 3 વર્ષના કનૈયાને ગોપી ઉઠાવી અને પોતાની છાતી સરખો ચાપે છે અને કનૈયો તને કહે કે તું બહુ સુંદર છો, હું તારો ધણી લાગુ છું. બહેનો ભાઈઓ, કનૈયો સર્વેનો પિતા, સર્વેનો પતિ અને સર્વેનો બાળક. એ વૈકુંઠમાં નારાયણ મર્યાદા પુરુષોત્તમ, ત્યારે કનૈયો પુષ્ટિક પુરુષોત્તમ છે. એ કનૈયો જેવી લીલા કરે તેવી લીલા મનુષ્ય તો શું, પણ દેવો હજી સુધી કરી શક્યા નથી. શ્રી કૃષ્ણ દેવોના પણ દેવ છે, દેવોના પણ દેવ છે. હવે બહેનો ભાઈઓ, કનૈયો 4 વર્ષ પૂરા કરી 5મા વર્ષમાં પ્રવેશ કરે. હવે કનૈયો બાળ મિત્રો સાથે રમવા જાય. પણ આગળની કથાનું આપણે 5-10 મિનિટનો વિરામ આપી, વિરામ પછી કથાનું દર્શન જોશું. આજ સવારે લાઇટ નહોતી એટલે મારે સવારની કથા થોડી ઘણી અહીંયા સુધી પહોંચાડવી પડી. હવે 5 મિનિટનું વિરામ દઈ થોડુંક સુંદર મજાનું બહેનોને કંઈ કીર્તન કરો અને રામ નામની જોડી ફેરવો. અને અહીંયા બુક રાખી છે. બહેનોને મારી વિનંતી કે સમય મળે તો સત્કાર્ય માટે, આ પરમાર્થ માટે રાત્રે નવરાય મળે તો 2-4 શેરીઓ તમે આ તમારી સ્વાતિ પાર્કની ભ્રમણ કરો, રખડી લ્યો, ડેલીએ જાઓ આ પરમાર્થ માટે કે ભાઈ આપણા એરિયામાં આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, તો ફૂલની પાખડી આ બુકમાં તમે લખાવો.